હેલો મિત્રો, અત્યારે તો કેવા સુંદર દિવસો ચાલી રહ્યા છે. સદભાવના વૃદ્ધાશ્રમ ટ્રસ્ટ દ્વારા આખી એક મહાન એવી રામકથાનું માનસ કથાનું આયોજન પરમ પૂજ્ય મોરારી બાપુના વ્યાસપીઠના અગ્રસ્થાને અત્યારે એ આખો એક મહોત્સવ રાજકોટમાં ચાલી રહ્યો છે. એક જ વ્યથા છે કે વૃદ્ધો છે એની વ્યવસ્થા કરો, વૃદ્ધોની સેવા ચાકરી કરો, વૃદ્ધને વધુ સારી રીતે એનું જીવન વૃદ્ધાવસ્થામાં એ લોકો ગાળી શકે એના માટેની વ્યવસ્થા, અને હજારો કરોડો રૂપિયા દાતાશ્રીઓ દાનમાં પણ સતત આપતા જ રહે છે. આ બધી જ ઘટનાથી આપ સૌ વાકેફ છો, પણ આ જ દિવસોમાં હું આપને એક એવી ઘટનાથી વાકેફ કરાવવા માગું છું કે જે સાંભળીને કદાચ તમે માની નહીં શકો. મિત્રો, મારા જ એક સંબંધીના ઘરે મારે જવાનું થયું. ઘરમાં વૃદ્ધ માતા લગભગ છેલ્લા 5 વર્ષથી પથારીવશ તો છે જ, નળી દ્વારા પ્રવાહી આપવાનું છે અને પોતાની મેળે કોઈ જાતનું હલનચલન કરી શકતા નથી. એટલે હું એમને મળવા અને ખાસ ખબર કાઢવા માટે ગયેલી. મિત્રો, ત્યાં જઈને જે મેં દ્રશ્ય જોયું ને, એ દ્રશ્ય જોઈને મારું હૈયું સાથે મારી આંખ પણ ભીની થઈ અને આપની આંખ પણ ભીની થશે કે બા છે એ પલંગ, જે હોસ્પિટલનો હોય એવો સુંદર મજાનો પલંગ રાખેલો છે, બા જાતે બેઠા થઈ શકતા નથી તો પલંગને એવી રીતના ટેકનોલોજીવાળો પલંગ છે કે બા છે એને બેઠા કરાવી શકાય. ટેકો લઈને બા બેસે. બા છે એ માત્ર ને માત્ર આપણને ઓળખે તો કાં રડીને, કાં આંખથી, અથવા તો સહેજ અમથું સ્માઇલ કરી અને રિસ્પોન્સ આપે કે હા, હું તમને ઓળખું છું. બા પાસે ગયા, બા મને ઓળખી ગયા એવો પણ મને અહેસાસ થયો અને બાને એકદમ દુઃખ થયું. અને બા જ્યારે રડે ત્યારે દીકરાએ જે બાને વ્હાલથી, ન રડાય મારા દીકરા, છાનો રહી જા, ન રડાય મારા દીકરા, અને એ માને બથ ભરી ગયો દીકરો અને ખૂબ પ્રેમથી માને છાની રાખી. આખું દ્રશ્ય એટલું હૃદયદ્રાવક હતું. છેલ્લા 5 વર્ષથી આ હાલતમાં મારી સાથે એમડી થયેલી મારી પુત્રવધુ પણ સાથે હતી અને એણે કહ્યું કે મમ્મી, આવી પોઝિશન જો પેશન્ટની હોય તો અઠવાડિયા સુધીમાં પણ એને હોસ્પિટલમાંથી અમે રજા આપીને કહીએ કે ભાઈ હવે ઘરે લઈ જાઓ અને આની સેવા કરો. આજે આ 5 વર્ષથી આ અંકલ અને આંટી અને એમનો સન એ બાની સેવા ચાકરી કરે છે અને એને પ્રવાહી આપવામાં, એને પાણી આપવામાં, એની કોઈ પણ બાબતમાં ક્યાંય કચાશ નથી રહેતી. અને તો જ બા 5 વર્ષથી આ રીતે બા છે એ આજે હયાત હોઈ શકે. ત્યારે ખરેખર મિત્રો હું નતમસ્તક થઈ ગઈ. મને એમ થયું કે ધન્ય છે દીકરા તને, ધન્ય છે તારી ઘરવાળીને, અને ધન્ય છે તારી જનેતાને કે તું કેટલો સમજુ, અને તારા કરતાં વિશેષ તારી ઘરવાળી સમજુ. મેં એ ભાઈને ખૂબ આશીર્વાદ આપ્યા, પણ હું એવું ન કહી શકી કે ભાઈ તું જેવી સેવા કરે છે ને એવી જ સેવા તમારો દીકરો પણ તમારી કરશે. કારણ કે એમ કહેવામાં મને બીક લાગી, કારણ કે ક્યાંક મેં અનાયાસે મારા ભાઈનો ખાટલો માગી લીધો કે જેમ બા પથારીમાં છે એમ તું પણ પથારીમાં હોય અને તમારો દીકરો તમારી સેવા કરે. એટલે હું માત્ર મિત્રો એટલું જ બોલી શકી કે ભાઈ, માતૃદેવો ભવ અને પિતૃદેવો ભવના પાઠ છે ને એ તમારા આખા પરિવારની અંદર પરંપરાગત રીતે ચાલ્યા આવે છે, એને તે ઉજાગર કર્યા તમે. અને હવે આ તમારા સનને આ પાઠ પાકા કરાવવા નહીં પડે. અને ધન્ય છે તમારો પરિવાર, તમારા પરિવારના સંતાનો, તમારી દીકરીઓ કે જે સાસરે ગઈ ત્યાં પણ એ આવા સંસ્કારો લઈને ગઈ કે એ આજે તમારી જેમ એ પણ એમના સાસુ સસરા માટે આટલું જ કરશે, આવી સેવા કરશે. આખો એ પરિવારની આખી જે સેવાની ભાવના, આખી જે માતૃદેવો ભવ પિતૃદેવો ભવની ભાવના જોઈ અને મારા મનમાં એક મનોમંથન ચાલતું હતું કે અત્યારે આપણે વૃદ્ધોના સેવા ચાકરી માટે, સગવડતાઓ માટે, વ્યવસ્થાઓ માટે આવડી મોટી માનસ કથાઓ કરીએ છીએ, જ્યારે અમુક ઘર આજે પણ એવા છે કે જ્યાં આવા 5 વર્ષથી સૌ પથારીવશ અને સાવ આપણે કહીએ ને કે પોતે પોતાની જાતે કાંઈ કરી શકતા નથી, પરવશ જીવનમાં, પણ એને યોગ્ય સમયે તમામ સેવા ચાકરીઓ, જરૂરિયાતો પૂરી પાડી અને આ પુત્રવધુ અને એમનો પૌત્ર છે એ એની સેવા ચાકરી કરી રહ્યા છે. અને ફરી પાછા આપણે જ્યારે એની સેવાને બિરદાવીએ ત્યારે એટલું જ બોલે છે કે બેન, આ તો મારા નસીબ સારા છે કે મને આ સેવા મળે છે. હું ભાગ્યશાળી છું, મારી પત્ની ભાગ્યશાળી છે કે અમને આ સેવા કરવાનો લાભ ભગવાને આપ્યો છે. એટલે ખરેખર મિત્રો,
નતમસ્તક, હું મારા એ ભાઈનું નામ લઈને નહીં કહું, પણ મારા એ ભાઈને, એમના પત્ની, એમના પુત્રને હું નતમસ્તક પ્રણામ કરું છું, અને એ આખા પરિવારને નતમસ્તક પ્રણામ કરું છું કે એ આખા પરિવારે આ સદગુણ છે એના જીવનમાં સાકારિત કરેલો આપણને દેખાય છે. ચાલો ત્યારે, જય શ્રી કૃષ્ણ.